સુરતમાં આરટીઓના દંડની ડુપ્લિકેટ રસીદના રેકેટનો પર્દાફાશ થયો છે। આરટીઓ દંડની ડુપ્લિકેટ રસીદ બતાવી વાહન છોડાવવામાં આવ્યું। સરથાણામાં ટ્રાફિક ગોડાઉન પર 3 યુવકોએ વાહન છોડાવ્યા હતા। ક્યુઆર કોડ સ્કેન ન થતા શંકા ગઈ અને આ સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો। 3 યુવકો રિક્ષા છોડાવવા ગયા ત્યારે આ સમગ્ર બાબત સામે આવી છે। છેલ્લા 1 વર્ષથી આરટીઓ દંડની સ્લીપ તપાસતા 29 બોગસ રસીદ મળી આવી છે। ટ્રાફિક પોલીસના કર્મચારીએ સરથાણા પોલીસ મથકમાં અંગેની ફરિયાદ નોંધાવી। પોલીસે કૃષ્ણા, સંદીપ અને વિશાલ નામના 3 શખ્સ સામે ગુનો નોંધ્યો છે। આરટીઓના દંડની બોગસ રસીદ બનાવી વાહનો છોડાવવાનું મસ્ત મોટું રેકેટ છે તે ઝડપાયું છે। ટ્રાફિક પોલીસની તપાસ દરમિયાન આ સમગ્ર ભાંડો છે તે ફૂટ્યો છે અને આ મામલે સરથાણા પોલીસ મથકમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે। ત્યારે ટ્રાફિક એસીપી એમ પરમાર આપણી જોડે જોડાયા છે। કઈ રીતનું આ કૌભાંડ છે તે ચાલી રહ્યું હતું અને કઈ રીતના આ તપાસ દરમિયાન કૌભાંડ છે તે સામે આવ્યું છે, ત્યારે સીધી ટ્રાફિક એસીપી જોડે આપણે વાત કરીશું। સર, સૌપ્રથમ તો જણાવજો આ બાબત કઈ રીતે ધ્યાને આવી? સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ જ્યારે રોડ ઉપર કામ કરતી હોય છે ત્યારે જે ટ્રાફિકના પ્રાથમિક નિયમ ભંગમાં જે વાહન પકડાતા હોય છે એની પાસે લાયસન્સ, પીયુસી, ઇન્સ્યોરન્સ તમામ કાગળોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે। તો એ દરમિયાન જ્યારે કોઈ વગર લાયસન્સના વાહનો ખાસ કરીને પકડાતા હોય છે તો એના નિયમ મુજબ આરટીઓમાં મોકલવામાં આવતા હોય છે। એટલે એનો આરટીઓ મેમો એટલે કે મોટર વ્હીકલ એક્ટ 207 મુજબ વાહન ડિટેન કરી અને સરથાણા ખાતે જમા રાખવામાં આવે છે અને એને આરટીઓમાં દંડ ભરી અને વાહન છોડાઈ જવા માટેની સૂચના કરવામાં આવતી હોય છે। હવે આ એક કેસની અંદર જ્યારે અમારા એલઆર જિગ્નેશ ગિરીને કોઈ વાહન છોડાવવા માટે આવેલા ત્યારે એને થોડી શંકા પડેલી, કારણ કે માલિક પોતે નહોતા આવ્યા અને બીજી કોઈ વ્યક્તિ આવેલી હતી। ત્યાર પછી એણે રસીદ ઉપર થોડો અભ્યાસ કર્યો અને પોતાની રીતે જોયું કે ભાઈ રસીદ ઓરિજિનલ કેવી હોય અને ડુપ્લિકેટમાં શું ફરક છે। તો આરટીઓ તરફથી જે દંડ ભર્યાની રસીદ ઇસ્યુ થતી હોય છે એના ઉપર એક ક્યુઆર કોડ હોય છે અને મોબાઈલની અંદર તમે ક્યુઆર કોડ જો સ્કેન કરો તો જે ડિજિટલ એમની જે રસીદ છે આરટીઓના રેકોર્ડ ઉપરની એ આપણને દેખાતી હોય છે, જ્યારે આ રસીદમાં એવું જોવા મળેલું નહીં। જેથી અમારા એલઆરએ છેલ્લા 1 વર્ષ દરમિયાન જે વાહનો છૂટેલા એની જે રસીદો જમા થયેલી હતી એને ચેક કરી તો એમાંથી બીજી 29 રસીદો એવી મળી આવેલી કે જેના ઉપર જે ક્યુઆર કોડ હતો એ સ્કેન થતો ન હતો અને એ બાબતે પછી આરટીઓમાં અમે પત્ર વ્યવહાર કરી અને ખાતરી કરતા આરટીઓમાંથી એવું જાણવા મળેલ કે આ રસીદો આરટીઓમાંથી ઇસ્યુ થયેલ નથી અને આરટીઓમાં આ પ્રકારનો કોઈ દંડ ભરાયેલો નથી અને આ રસીદો તો બનાવટી અને બોગસ હોવાનું માલુમ પડતા સરથાણા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। કેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી છે અને શું લાગી રહ્યું છે આ બનાવટી જે દંડની રસીદ બનાવવાનું કૌભાંડ છે તો તમામ રિજિયનમાં આ પ્રકારનું રેકેટ ચાલી રહ્યું હોવાની શંકા ખરી? આ બાબતમાં અત્યારે જે 29 વાહનો છૂટી ગયેલા છે એ લોકોના અમે નંબરો ફરિયાદમાં મેન્શન કરેલા છે અને જે લાસ્ટ વ્હીકલમાં જે શંકા ઉપસ્થિત થયેલી એ બાબતમાં એક કૃષ્ણા, વિશાલ અને કિશન એ પ્રકારના 3 ઈસમો આવેલા હતા, એ લોકોને અમે ફરિયાદમાં બતાવેલા છે અને ત્યાર પછી તો જવાબદાર વ્યક્તિઓ ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ છે અને ઇન્વેસ્ટિગેશનમાં જે જવાબદાર ઠરશે એને આગળ કાર્યવાહી કરશે સરથાણા પોલીસ તરફથી। તો બિલકુલ આ ખૂબ જ ગંભીર બાબત બનીને સામે આવી છે। 29 જેટલા વાહનો હમણાં સુધી બનાવટી રસીદ બનાવી અને છોડાવવામાં આવ્યું હોવાનું હાલ તપાસ દરમિયાન સામે આવ્યું છે। વિશાલ, કૃષ્ણા સહિત 3 ઈસમોના નામજોગ ફરિયાદ છે તે સરથાણા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે અને તેને લઈને છે તે હવે સરથાણા પોલીસ તરફથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે। એટલે પોલીસની તપાસના અંતે જે આરટીઓના દંડની બનાવટી રસીદ બનાવી અને વાહનો છોડાવવાના મસ્ત મોટા રેકેટની અંદર મોટા માથાઓના નામ પણ હાલ સામે આવી શકે તેવી શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી। કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।